ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. અક્રૂર આમંત્રણ લઈને આવ્યા છે. કંસે સોનાનો રથ મોકલ્યો છે અને કંસનો આગ્રહ છે કે રામકૃષ્ણ સાથે આવે. નંદ બાબા મક્કમ છે કે જઈએ, પણ યશોદાજી બહુ જ ખરાબ હાલતમાં વિયોગ કરી રહ્યા છે. નંદ બાબા તેને સમજાવવાના ભરપૂર પ્રયાસ કરે છે. ગ્વાલ મિત્રોને ખબર પડે છે તો ત્યાં પણ આક્રંદ શરૂ થઈ જાય છે. ગોપીઓને આ સમાચાર મળ્યા છે ત્યારે ગોપીઓ તો જાણે ભાન ભૂલીને ગાંડી ફરે છે. કેટલીક ગોપીઓ તો ભગવાનને વિનંતી કરે છે, ભગવાનને મનાવે છે અને કહે છે, નાથ, મારો એવો નિયમ છે કે જ્યાં સુધી હું તમારા દર્શન કરતી નથી ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી. નાથ, મારે ત્યાં 2 મિનિટ પણ આવજો. મારા ઘરનું માખણ આરોગો, પછી મથુરા જાઓ. મારા તમને સોગંદ છે, 2 મિનિટ મને દર્શન આપજો. મારા હાથે હું તમને તિલક કરું, હું તમને પુષ્પની માળા અર્પણ કરું, પછી મથુરા જાઓ. હું તમને વધારે નહીં રોકું. ગોપીઓ અનેક રીતે પરમાત્માને મનાવે છે, નાથ વહેલા આવજો હો. દૃશ્ય એવું કરુણ હતું કે અક્રૂર પણ લડવા લાગ્યા છે. અક્રૂરને આશ્ચર્ય થયું છે કે આ લોકોનો પ્રેમ કેવો છે. ગાયો પણ રડવા લાગી. રથ તરફ જોઈને ગાયો હાંભા કરવા લાગી. કોઈ ગોપી મૂર્છામાં આવી ગઈ, કોઈ ગોપી રથ પકડીને દોડવા લાગી. આ ગોપી પ્રેમથી કથાનું કોણ વર્ણન કરી શકે? શ્રી કૃષ્ણે અક્રૂરને કહ્યું, આ ગોપીઓનો પ્રેમ એવો છે કે તેઓ મને નહીં જવા દે. અક્રૂર, તું શું જોવે છે? તું રથ જલ્દી ચલાવ. યશોદાનું ધૈર્ય હવે રહ્યું નથી. અત્યાર સુધી યશોદાજી ધીરજ રાખી ત્યાં ઊભા હતા. હવે ધીરજ રહી નથી. યશોદાનો લાડીલો આજે ગોકુળ છોડીને જઈ રહ્યો છે. મારો કનૈયો જાય છે. માને લોકલજ્જાનું ભાન રહ્યું નથી. યશોદામાં પ્રેમમાં પાગલ થયા છે. રથની પાછળ રડતા દોડે છે. પ્રભુએ જોયું કે મારી માં આવે છે. અક્રૂરને કહ્યું, અક્રૂર, તું રથને ઊભો રાખ. રથ અટક્યો છે. યશોદામાં આવ્યા છે. લાલાના ઓવારણા લીધા છે, પ્યાર કર્યો છે, માથું સૂંક્યું છે અને કહ્યું, બેટા, તું આજે મથુરા જાય છે તેથી મને ઘણું દુઃખ થાય છે. મારી તો એવી ઈચ્છા હતી કે મારો કનૈયો મારી આંખથી દૂર ન જાય. પણ બેટા, તને મથુરા જવાની ઈચ્છા છે તેથી ના નથી પાડતી. તું ભલે જા. તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. તારી ઈચ્છા વિરુદ્ધ મારે કોઈ કામ કરવું નથી. બેટા, મેં મારા સુખ માટે પ્રેમ કર્યો જ નથી. બેટા, મેં પ્રેમ કર્યો છે તે કોઈ સુખ ભોગવવા માટે નહીં. તને જવા ઈચ્છા થઈ છે તો હું તને રોકતી નથી. હું તો પ્રાર્થના કરીશ કે મારો કનૈયો જ્યાં હોય ત્યાં સુખમાં રહે. બેટા, તારું સુખ એ જ મારું સુખ છે. કોઈ સ્વાર્થ રાખીને મેં પ્રેમ કર્યો નથી. મથુરામાં નારાયણ તારું રક્ષણ કરશે. હું તો મારા નારાયણને રોજ મનાવી લઈશ. મારો લાલો આનંદમાં રહે. તેને જે થવાનું હોય તે મને થાય. મારો કનૈયો જ્યાં હોય ત્યાં પ્રભુ એને આનંદમાં રાખે. તમે 2 ભાઈઓ સાથે રહેજો હો. દાઉજી, તું મોટો છો, લાલાને સાચવજે. યશોદાજીએ લાલાનો હાથ દાઉજીના હાથમાં રાખ્યો છે. બેટા, એક ખાનગી વાત તને કહેવા આવી છું. બેટા, તું મને માં કહે છે, પણ હું તારી માં નથી. તને ખબર નથી. તું તો દેવકીનો છે, મારો નથી. તારી માં દેવકી છે. હું તો તારી ધાવમાં છું. હું તારી દાસી છું. કૃષ્ણ કહે છે, માં, આ તું શું બોલે છે? માં, તું આજે બોલી તે બોલી. હું ફરી ક્યારે બોલીશ નહીં હો. લોકો ભલે ગમે તે કહે, હું યશોદાનો છું. માં, જગતને કહીશ કે હું યશોદાનો લાડલો દીકરો છું. યશોદા કહે છે, બેટા, તું આજે જાય છે ત્યારે મને એક વાત યાદ આવે છે કે મેં એક ભૂલ કરી છે. તું એવો પ્રેમાળ છે કે તને યાદ કરીને રડીએ તો પણ અમને સુખ થાય છે. મારી એક ભૂલ છે તે આજે તને કહી દઉં. તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા, પણ એકવાર તારી ઈચ્છા વિરુદ્ધ જઈ
મેં તને બાંધેલો. તું નાનો હતો ત્યારે મેં ખાંડણીયા સાથે તને બાંધ્યો હતો. તે વાત તું ભૂલી જજે હો બેટા. તે વાત મનમાં ન રાખીશ. આ તારી દાસી ક્ષમા માગે છે. કનૈયો માતને કહે છે, માં હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધ્યો તે નહીં ભૂલું. માં હું બંધાયો તો એક તારો જ છું. માં તે મને બાંધ્યો છે પણ પ્રેમથી. તારો પ્રેમ, તારો કનૈયો કોઈ દિવસ ભૂલશે નહીં. લોકો ગમે તે બોલે તે તો સાંભળીશ નહીં માં. યશોદાજી પૂછે છે, બેટા તું મને ભૂલી નહીં જાને? તું મને મળવા પાછો આવીશ ને? કનૈયો કહે છે, માં હું આવીશ. માં હું તારા પ્રેમને નહીં ભૂલું. માં મને તારા શરીરની ચિંતા થાય છે. તું તારા શરીરને સાચવજે. માં તું ગાયોને સાચવજે. હું જરૂર પાછો આવીશ. માએ આશીર્વાદ આપ્યા છે. મારો કનૈયો જ્યાં હોય ત્યાં સુખમાં રહે. યશોદા માને વંદન કરી રામકૃષ્ણ રથમાં બેઠા છે. રથ નીકળ્યો છે. પ્રેમમાં પાગલ થયેલી ગોપીઓ રથ પાછળ દોડવા લાગી છે. કનૈયા, સાયંકાળે તારી આરતી ઉતારીશ. 5 મિનિટ તું ઘરમાં આવજે. હરિ ઓમ.